ગુજરાતમાં ગઈકાલે ગોપાલભાઈ ઇટાલિયાએ એને અફસોસ થયો કે હું ગુજરાતની દીકરીને ન્યાય ન અપાવી શક્યો, એટલે એને એના શરીર ઉપર પટ્ટા માર્યા, કેમ કે દીકરીને પગ ઉપર પટ્ટા મારવામાં આવ્યા હતા. પછી સાંજે 5 વાગે વિનોદભાઈ રાજકોટથી પટ્ટા માર્યા. એને પણ એમ થયું કે હું ગોપાલભાઈને સાથ આપું. એવી રીતે દરેક યુવાન જો આવી રીતે સાથ આપે ને તો આપણા ગુજરાતનું ભવિષ્ય ઉજળું થાય. હું મોરબીથી મિતુલ કુંડારિયા, હું પણ ગોપાલભાઈની સાથે છું. દીકરીને ન્યાય ન મળ્યો એ રીતે હું પણ પટ્ટા ખાવા તૈયાર છું. જે પટ્ટા ખાઈ શકે એ પટ્ટા ખવડાવી પણ શકે. એટલે એ વસ્તુ ધ્યાન રાખજો. આજે અમે પટ્ટા ખાઈ તો કાલ તમારી ઘરે આવીને તમને પટ્ટા મારવા અમે તૈયાર બેઠા છીએ. એટલે આપણે તમને એમ હોય, આપણે અત્યારે લગી એવું વિચારતા કે પક્ષ રહ્યો એ મજબૂત હોવો જોઈએ અને ગમે એ પક્ષ હોય ને એને આપણે વોટ કરવાનો, પણ વ્યક્તિ જોવાના હોય. વ્યક્તિ જો સારો હોય ને તો આ વસ્તુ ઘટના બની નહોત. આપણે અત્યારે સારો પક્ષ જોઈને વ્યક્તિને નજરઅંદાજ કરીને મત આપતા, એ જરૂરી નથી. વ્યક્તિ મહત્વનો હોવો જોઈએ. અમરેલીમાં આ જગ્યાએ પરેશ ધાનાણી સાહેબ હોત ને તો આ ઘટના ન બને. એને સાચું શું ખોટું શું એને એનું ભાન છે. આ કૌશિકભાઈ વેકરીએ ભાન ભૂલ્યો છે. અત્યારે એ તમે હવે માપમાં થઈ જાવ તો તમને મજા આવશે, નકર હવે અમે ઘરે આવીને જી માણા ખાઈ શકે ખવડાવી પણ શકે. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है. वक्त आने दे बता देंगे तुझे ए आसमां, हम अभी से क्या बताएं क्या हमारे दिल में है.